વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 1 થી 12 ધોરણમાં જે વિદ્યાર્થીઓને આઈડિયલની સ્વાધ્યાય પોથી હોય એનું પરીક્ષાનું ટાઈમ ટેબલ આવી ગયું છે. એટલે કે પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ આવી ગયું 2024-25નું. જાન્યુઆરી મહિનામાં ઉત્તરાયણ પછી તમારી જે પરીક્ષા લેવાની છે એ દરેકનું ટાઈમ ટેબલ આવી ગયું છે. તો પહેલાં આપણે 1 થી 5ની વાત કરશું, પછી 6 થી 8 અને પછી 9 થી 12નું પણ સાથે સાથે આપણે લઈ લઈશું. એટલે કે જેથી કરીને કોઈ તમારા મિત્રો હોય 9 થી 12માં તો એને પણ મોકલજો, 6 થી 8 વાળા હોય તો એને પણ મોકલજો, અને 1 થી 5 વાળા હોય તો એને પણ આપણો વિડીયો શેર કરજો. ચાલો, તો તમારી પહેલાં આપણે જોઈ લઈએ ધોરણ 1 થી 5માં. 1 થી 5માં પરીક્ષા ક્યારથી શરૂ થવાની છે? તો કે 20/1/2025ને સોમવારથી. અહીં ટાઈમ ટેબલ પણ તમને દઈ દીધું છે. ધોરણ 1નું છે, ધોરણ 2નું છે, ધોરણ 3 છે, ધોરણ 4નું છે અને ધોરણ 5નું છે. બરાબર. પરીક્ષા ક્યારે પૂરી થાય છે તમારા બધાની? તો કે 25 ને શનિવારે તમારા પેપર પૂરા થાય છે. બરાબર. અને જો અહીંયા તમને શું કંઈક સૂચના આપી છે કે ધોરણ 1 થી 5ના તમામ પેપર રહે એ 40 માર્કના રહેશે. એટલે કે તમારા બધા પેપર રહે એ 40 માર્કના રહેશે. અને ધોરણ 1 થી 4ના પેપર રહે એ તમારા પ્રશ્નના જવાબ રહે એ પેપર જે આવશે એની અંદર જ લખવાના રહેશે. અને ધોરણ 5ના જે સ્ટુડન્ટ છે ધોરણ 5ના, એના બધાના પેપરના જવાબ છે એ તમને નોખી ઉત્તર વહી એટલે કે સપ્લી આપશે એની અંદર તમારે લખવાના છે. એવું પણ તમને કહી દીધું છે. અને જે તે વિષયનો અભ્યાસક્રમ રહ્યો એ તમને પ્રશ્નપત્રમાં પરિરૂપમાં જે રીતના મંથલી ચેપ્ટર ચાલ્યા છે એ પ્રમાણેનો રહેશે. તો આ થઈ ગયું તમારું ધોરણ 1 થી 5નું ટાઈમ ટેબલ. હવે આપણે જોઈ લઈશું ધોરણ 6 થી 8માં ક્યારથી શરૂ થાય છે એના વિશે. ચાલો, તો ધોરણ 6 થી 8ના ટાઈમ ટેબલ આવી ગયું છે. ધોરણ 6નું છે, ધોરણ 7નું છે અને ધોરણ 8નું પણ ટાઈમ ટેબલ આવી ગયું છે. ચાલો, તો ધોરણ 6 થી 8માં ક્યારથી પરીક્ષા શરૂ થાય છે? તો કે 20/1/2025ને સોમવારથી. અને પૂરા ક્યારે થાય છે? તો કે 27/1/2025ને સોમવારથી. બરાબર. એ ટાઈમ ટેબલ ધોરણ 6નું આપી દીધું છે, ધોરણ 7નું પણ આપી દીધું છે અને ધોરણ 8નું પણ આપી દીધું છે. એટલે કે ઉત્તરાયણ પછી તમારા પેપર 20 તારીખથી તમારા લેવાના શરૂઆત થઈ જશે. બરાબર. ચાલો, એક આપ્યું છે કે ધોરણ 6 થી 8ના તમામ વિષયોના પેપર કેટલા રહેશે? તો કે 40 માર્કના રહેશે. દરેક વિષયના પેપર તમારા કેટલા માર્કના રહેશે? તો કે 40 ગુણના રહેશે. બરાબર. અને જેના જવાબ રહે તમારે અલગ ઉત્તર વહીમાં એટલે કે અલગ સપ્લીમાં તમારે લખવાના રહેશે. પ્રશ્નપત્રની અંદર જ લખવાના નથી. બરાબર છે. જેટલો કોર્સ ચાલ્યો હોય તમારા જાન્યુઆરી મહિના સુધીનો ત્યાં સુધીનો તમારો કોર્સ પણ રહેશે. આ થઈ ગયું તમારું ધોરણ 6 થી 8નું ટાઈમ ટેબલ. બરાબર. પૂરક પરીક્ષાનું કોઈ મિત્રને ખબર ન હોય તો એને પણ તમને આ વિડીયો ખાસ કરીને શેર કરજો. પછી આગળ આવે છે ધોરણ 9 થી 12નું ટાઈમ ટેબલ પણ આપણે મૂકી દીધું છે. એ પણ સાથે સાથે જોઈ લેજો. કોઈ મિત્ર હોય તો એને પણ શેર કરજો. ચાલો, ધોરણ 9 થી 12નું પ્રિલિમરીનું ટાઈમ ટેબલ આવી ગયું છે. આ ધોરણ 9નું છે, ધોરણ 10નું છે, ધોરણ 11 છે અને ધોરણ 12નું પણ છે. સાથે સાથે આમાં કોમર્સ અને આર્ટ્સનું બંનેનું ભેગું આવી જશે. બરાબર. 20/1/2025ને સોમવારથી તમારી પરીક્ષા શરૂ થશે. બરાબર. ને તમારા બધાના પેપર કઈ તારીખે પૂરા થશે? તો કે 31/1/2025. ધોરણ 9ને થોડાક વહેલા પૂરા થઈ જાય છે, 27 તારીખે, અને ધોરણ 10ને પણ 27 તારીખે પૂરા થઈ જાય છે. બરાબર. ધોરણ 9ને 50 માર્કના પેપર રહેશે, ધોરણ 10ને 80 માર્કના, ધોરણ 11ને 50 માર્કના અને ધોરણ 12ને 100 માર્કના પેપર તમારી પ્રિલિમિનરી પરીક્ષાનું રહેશે. બરાબર. ચાલો, અહીંયા તમને બધી જે સૂચના આપી છે એ જ છે. બરાબર. ચાલો, સૂચના પણ એવું લાગે તો વાંચી લેજો. ધોરણ 9 અને 11ના તમામ વિષયના પેપર 50 માર્કના રહેશે અને 2 કલાકનો સમય રહેશે. પછી ધોરણ 10ના મેઇન વિષયના પેપર 80 માર્કના રહેશે અને સમયગાળો 3 કલાકનો રહેશે. જ્યારે કોમ્પ્યુટર છે, પીટી છે, કૃષિ વિદ્યા, પશુપાલન વિષયના પેપર 50 માર્કના રહેશે અને જેના જવાબ OMRમાં લખવાના રહેશે. એટલે કે MCQ સ્વરૂપે આના પેપર રહેશે અને સમયગાળો કેટલો રહેશે? 2 કલાકનો. અને ચિત્રનું સૈદ્ધાંતિક પેપર કેટલાનું રહેશે? 50 ગુણનું OMR અને 50 ગુણનું પ્રાયોગિક, એટલે એ તમારે દોરવાનું રહેશે. અને કૃષિ વિદ્યા અને પશુપાલનના પેપર તમારે શાળાએ જાતે કાઢવાના રહેશે. ધોરણ 12ના તમામ વિષયોના પેપર કેટલા રહેશે? તો કે 100 માર્કના રહેશે. બરાબર. અને જે તે વિષયનો અભ્યાસક્રમ બોર્ડની સૂચના અનુસાર જ રહેશે. બરાબર. આ જેનો પણ કોર્સ જેટલો તમારો ચાલ્યો છે બોર્ડની સૂચના અનુસાર તમારો રહેશે. એટલે ખાસ કરીને 9, 10, 11, 12ના જે કોઈ પણ વિદ્યાર્થીઓ હોય એને પણ આ વિડીયો ખાસ કરીને આઈડિયલની સ્વાધ્યાય પોથી હોય એના પેપર આવતા હોય તો એને પણ આ વિડીયો ખાસ કરીને આપણો શેર કરજો. તો ચાલો, વળી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો આપણું ચેનલ ડી સોલ્યુશન. ચાલો, આ ફરી પાછું એકવાર ટાઈમ ટેબલ બતાવી દઉં 6 થી 8નું. આ 6 થી 8નું ટાઈમ ટેબલ છે. અને ધોરણ 1 થી 5નું પણ બતાવી દઉં. આ છે તમારું 1 થી 5નું પણ ટાઈમ ટેબલ. ચાલો, તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન.